નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે નિદ્ર રાજાનું ચરિત્ર અને ઋષભદેવનું ચરિત્ર જોયું હતું. આજે આપણે જોઈશું ઋષભદેવ દ્વારા કેવી રીતે શાસન કરવામાં આવે છે. શ્રી સુખદેવજી બોલ્યા, ઋષભદેવને ભગવાનનો અવતાર માની મંત્રીઓએ ઈચ્છા વ્યક્ત કરી કે આજ અમારો રાજા બને. ઋષભદેવને રાજ્ય સોંપી નાભિપત્ની સહિત બદ્રીનાથ જઈ નરનારાયણની આરાધના કરી મુક્ત બન્યા. ઋષભદેવે ગૃહસ્થ ધર્મની શિક્ષા દેવરાજ ઇન્દ્ર પાસેથી મેળવી. તેમનો વિવાહ ઇન્દ્રની પુત્રી જયંતી નામની કન્યા સાથે થયો હતો. એમના થકી તેમને 100 પુત્રો થયા, જેમાં મોટા 10 પુત્રના નામ આ પ્રમાણે છે: ભરત, કુશાવટ, ઇલવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્ર, સ્પૃક, વિદર્ભ અને કિકટ. જો કે એ સ્વયં વેદોના જ્ઞાતા હોવા છતાં પણ રાજ્યનું બધું કાર્ય વિદ્વાન બ્રાહ્મણોની સલાહ લઈને જ કરતા હતા. ઋષભજી અનર્થકારી પરંપરાઓનો વિરોધ કરી લોકોને સાત્વિક ઉપદેશ આપી સન્માર્ગે લાવતા. તેમણે 100 યજ્ઞ કર્યા હતા અને લોકોને ગૃહસ્થાશ્રમમાં રહી ધર્મનું આચરણ કરવાનો ઉપદેશ આપતા. એકવાર ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પહોંચ્યા. ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પોતાના પુત્રોને ઉદ્દેશીને સૌ સાંભળનારા પણ ગ્રહણ કરી શકે તે માટે ઉપદેશ આપ્યો. ઋષભજી બોલ્યા, હે પુત્રો, આ શરીર દુઃખદાયી વિષય ભોગો માટે નથી, પરંતુ તપ કરવા માટે છે, જેથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને બ્રહ્મસુખની પ્રાપ્તિ થાય છે. મહાત્માઓની સેવાથી મુક્તિ મળે છે અને વિષયી પુરુષોના સંગથી સંસારનું બંધન થાય છે. જે શાંત, સમદર્શી, ક્રોધહીન હોય તે સાચો મહાત્મા છે. ઇન્દ્રિયોના વિષયોના સુખોને જ સત્ય માનવાથી આત્મજ્ઞાન નથી થતું. સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં મન લિપ્ત રહેતા હૃદયની ગ્રંથિ નથી ખુલતી. સર્વ તૃષ્ણાઓનો ત્યાગ કરતા એ ગાંઠ ખુલી જાય છે અને પરમપદ પ્રાપ્ત થાય છે. મારા લોકની ઈચ્છા કરનારાએ મુજ પરમાત્મામાં ભક્તિ વગેરેથી, ઇન્દ્રિય નિગ્રહથી, બ્રહ્મચર્યથી, સર્વત્ર મને જોવાથી તથા યોગથી અહંકારને નષ્ટ કરી મારી સેવા કરવી જોઈએ. પુત્રો, હું અનંત છું, પરથી પણ પર છું, સ્થાવર જંગમનું રહેઠાણ છે. મારા મનુષ્ય શરીરને જાણવું તમારા માટે મુશ્કેલ છે. મેં અધર્મને દૂર રાખ્યો છે, એટલે ઋષિમુનિઓ મને ઋષભદેવ કહે છે. પરસ્પર વેર ત્યાગી મોટા ભાઈ ભરતની સેવા કરો. પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, ગંધર્વોમાં દક્ષ વગેરે પ્રજાપતિ શ્રેષ્ઠ છે, એમાં પણ શિવ શ્રેષ્ઠ છે. શિવથી બ્રહ્મા, બ્રહ્માથી હું તથા મારાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. હું બ્રાહ્મણોને આપવામાં આવેલા અન્નને યજ્ઞમાં હવન કરવામાં આવેલા અન્ન કરતાં શ્રેષ્ઠ માનું છું. તમે પણ બધા આવું જ માનો. ઇન્દ્રિયોના સર્વ કર્મો મારામાં અર્પણ કરવા અને મારી આરાધના કરવી આ જ મારી સાચી સેવા છે. એનાથી જ મનુષ્ય મોહરૂપી કાળની ફાંસીથી બચી શકશે. પુત્રોને આ પ્રમાણે પરમહંસ ધર્મનો ઉપદેશ આપી ઋષભદેવે મોટા પુત્ર ભરતને રાજ્ય સોંપી દીધું અને સ્વયં વસ્ત્રહીન બની કેસ છૂટા રાખી અવધૂતની જેમ ભટકવા લાગ્યા. મૂર્ખ અને ઋષ લોકો તેમને હળદૂત કરતા, પથ્થરો મારતા, તેમના પર થૂકતા, પેશાબ પણ કરતા. તે આ વાતો પર ધ્યાન નહીં આપતા. તેમણે અહંતા સમતાનો ત્યાગ કર્યો હતો અને પરમાત્મા સ્વરૂપમાં લીન હતા. પહેલાં તેમનો વ્યવહાર પાગલ જેવો અને પછી અજગર જેવો થઈ ગયો. તે સૂતા સૂતા જ ખાવું, પીવું, મળમૂત્ર ત્યાગ એમ કાર્ય કરવા લાગ્યા. એમનું શરીર એમના દ્વારા ત્યાગ કરવામાં આવેલ મળથી ખરડાઈ જતું હતું. આ રીતે પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા આપવા માટે તેમણે કેટલીય યોગચર્યાનું આચરણ કર્યું. દીક્ષિત બોલ્યા, હે મુનિ, આત્મામાં રમણ કરનાર યોગીઓને તો યોગની સિદ્ધિ સુખ આપે છે, પછી ઋષભે આ માર્ગ કેમ અપનાવ્યો નહીં? આ સાંભળી સુખદેવજી બોલ્યા, જ્ઞાની લોકો ચંચળ મન ઉપર વિશ્વાસ નથી કરતા. મનનો વિશ્વાસ કરવાથી દીર્ઘકાળનું તપ પણ ક્ષીણ બની જાય છે. રાજન, ઋષભદેવ સ્વયં શ્રી હરિનો અવતાર હતા, પણ તેમણે કોઈને કદી જણાવવા દીધું નહીં. તેઓ કર્ણાટકના કુટકાચલના વનમાં ભગવાન સ્મરણમાં લીન હતા. ત્યારે દેવયોગે ચાલેલી આગમાં બળીને ભસ્મ થઈ ગયા. હે રાજન, કળિયુગમાં જ્યારે અધર્મ પૂર્ણ રીતે ફેલાશે ત્યારે ઋષભ દેવતાનો આ ઉપદેશ સાંભળી કોંક વેટકટનો રાજા અહર્ત તેને ગ્રહણ કરશે, પણ પૂર્વ સંચિત પાપ કર્મોને લીધે સ્વધર્મ ત્યાગી પાખંડી બની બંને ચંચળ કરશે. માટે ત્યાં યજ્ઞની નિંદા થશે, લોકો ત્રાસ પામશે. પુરાણ પુરુષ ભગવાન આદિનારાયણે રજોગુણી લોકોને મોક્ષનો માર્ગ બતાવવા માટે આ ઋષભ અવતાર લીધો હતો. છે ઋષભદેવનું શાસન. આવતીકાલે આપણે જોઈશું ઋષભદેવના પુત્ર ભરતનું ચરિત્ર. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.